આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં 18 વર્ષથી ફરાર આરોપીની આખરી ધરપકડ કરાઈ છે। 18 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો, આખરે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। ફાયરિંગના ગુન્હામાં 18 વર્ષથી આરોપી ફરાર હતો। ઉમરા પોલીસ ચોપડે ફાયરિંગનો ગુનો દાખલ થયો હતો। રામ અવતાર ઉર્ફે મનોજસિંહ યાદવની ધરપકડ કરાઈ છે। તો ગાંધીનગરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ઇન્દ્રજીતસિંહ યાદવ જોડે ઝઘડો થતા ફાયરિંગ કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ બાદ આરોપી વતન ફરાર થયો હતો। આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આખરે પોલીસે તેની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ફાયરિંગ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો, એમાં જે આરોપી હતો એ રામ અવતાર ઉર્ફે મનોજસિંહ યાદવ કે જે મૂળ યુપીનો રહેવાસી છે, તેને ગતરોજ પીસીબીની ટીમે સરગાસણ ગાંધીનગરથી ઝડપી પાડેલ છે। તે આરોપી 18 વર્ષ પહેલાં અહીંયા જ્યારે ઉમરા વિસ્તારમાં સિક્યુરિટીનું કામ કરતો હતો ત્યારે તેની સાથે બીજો એક વ્યક્તિ જે છે સિક્યુરિટીનું કામ કરતો હતો, જેનું નામ છે ઇન્દ્રસિંહ યાદવ, કે તેની સાથે એને ઝઘડો થયેલો અને ઝઘડામાં એને ફાયરિંગ કરેલું ને એના ગળાના ભાગે ગોળી વાગી અને મૃત્યુ પામેલો। ત્યારબાદ તે આરોપી ત્યાંથી ભાગી ગયેલો યુપી, અને પીસીબીની ટીમ અગાઉ પણ આ આરોપીને યુપી એના વતન શોધવા માટે ગયેલી, પરંતુ એને શંકા જતા અને એને જાણ થઈ જતાં ત્યાંથી તે ભાગી ગયેલો। ત્યારબાદ પીસીબીની ટીમ સતત એની વોચમાં હતી, હ્યુમન રિસોર્સથી, ખાનગી બાતમીદારોથી, અને યુપીમાં પણ એની જે સંપર્કો છે એની સાથે સંપર્કમાં રહેવાથી ખબર પડી કે સરગાસણ ખાતે, ગાંધીનગર ખાતે સિક્યુરિટીમાં કામ કરે છે। તો પીસીબીની ટીમ ત્યાં ગતરોજ ગઈ અને તેને ત્યાં એરેસ્ટ કરીને 18 વર્ષ જૂના આરોપીને ઝડપી પાડેલો છે।